चलो भाई, जय महादेव, जय खोड़ियार माँ, राधे राधे। रेग्युलर થઈ ગયા છે આપણે, કારણ કે 2-3 દિવસ વચ્ચે અમારા ભાણબા દેવ થઈ ગયા હતા, એટલે એમાં હતા, એટલે આ વિડીયોને એવું નહોતા ઉતારતા. થઈ ગયા છે આપણે રેગ્યુલર, બરાબર. આપણે કમ્પ્લીટ થઈ ગયા છે. મહાદેવજીની સેવા કરી સાફ સફાઈ આગળ મળશું. હેલો ગાઈસ, જય શ્રી કૃષ્ણ બધાને. કેમ છો? 6 વાગી ગયા છે, 5:30, અને હું જાઉં મહાદેવને મૂકવા. જો પપ્પાજી મહાદેવજી ચંપલ પહેરવાનું બાકી, ચંપલ હું પહેરી લઉં. અને પપ્પા જશે જીમમાં, બરાબર. ચાલો પછી મેળા જઈ ગયા મહાદેવજી દર્શન કરવા. જો ચાંદા મામા કેવા છે ને, મસ્ત. જો કેવા સરસ મજાને. ચાલ મહાદેવ તો દર્શન કરાવી દો બ્રહ્મુહૂર્તના. છે બ્રહ્મુહૂર્તના દર્શન મહાદેવજીને કરાવી દો તમને બધાને. ચાલો પગ એક્ટિવા ચાલુ કરે ને ત્યાં તમે દર્શન કરાવી દો. હા જો 4 વાગે બધું મેં વાર નાખ્યું જો, હે ને, ચકાચક 4 વાગે ઉઠી જ છે. હવે ઓમ નમઃ શિવાય ચાલુ છે, એટલે તમને દર્શન કરાવી દઉં. જય બિલેશ્વર મહારાજના દર્શન કરી લ્યો. જો લગનગારો ત્યાં મોટું ચાલુ માં નહીં રજે. ચાલો ચાલો મૂકવા અત્યારે આવી ગયા નહીં. જઈએ એક્ટિવામાંથી, એક્ટિવા મારે જોઈ પપ્પા મૂકીને હું આવતી રહીશ, પછી હું રહીશ. ચાલો જીમે જઈને મળ્યા. દીપેશજી મેં પહોંચી ગયા છે. જો અમારા ગુરુજી પોતે આવી ગયા લાગે. લેટ આવી ગઈ છે આપણે. હેલો ગાઈસ, જો વાગી ગયા છે 7:30, અને વંશભાઈને ઉઠાડું. અને જો ચાલો બાબુડીને ઉઠાડી દો. કાલ મમરા વઘાર દીધા એક ડબ્બો ભરીને, એટલે આજે મને કહેતો હતો કે મમ્મી મારે તો મમરા, અને જો છે ને મમરા વઘાર નાખ્યા. અમારે આવા મમરા ખાઈ જાઓ, ખાલી પૌવા અને મમરા. સેવાઈ નથી નાખવા દીધી આ છોકરી, બોલ સેવાઈમાં ન નાખવા દીધી. કાંજી મારે બીજું અને ઉઠાડવું વંશને દીદીને બેને. કેટલાય દિવસથી વ્લોગ નહોતો આવતો, એટલે વંશભાઈ, વંશભાઈ, જય શ્રી કૃષ્ણ, જય મહાદેવ. હાલો રાધે રાધે. ઉઠો કૃષ્ણબેન, ચાલો મારા દીકરા ઉઠો. હાલો બે બબો, હાલો વંશ બાબા ઉઠો. મારા કાના મારો દીકરો. આટલો શિયાળો હે, મારો છોકરો ઉઘાડા દીલે હોય. તને ઠંડી નથી લાગતી બેટા? તો નાવામાં કેમ કહેશ કે ઠંડી લાગે? અરે નથી જવું વારી તારે. દર શનિવારે બેગલેસ હોય, શું જવાનું જ ન હોય? પપ્પાએ ચોખ્ખું જ કીધું હે મને કે સીધો કે હું આવું નહીં પહેલાં કે મૂકી આવજે તું. એવું ન હાલે બસ. હો કાલ રજા જ છે રહેવાની. પ્લીઝ ની વાત નહીં કરવાની એવી. લે મારો બેટો હે ને કાંઈ સ્કૂલે નથી જાવ, અહીંયા બેગલેસ હોય ને એટલે રમાડે ને એવું કરે, કંઈ બીજ ભણાવતા નથી. પણ તોય શું દર શનિવારે થોડું કંઈ નહીં જવાનું. પપ્પાને મેં જ કીધું હતું, મેં કે ઓલો એમ કહેતો હતો કે બેગલેસ છે તું નથી જવાનું. પપ્પા કે હું આવું પહેલાં જ કહેજે તૈયાર થઈને વયો જાય. નથી જવું જા એમ થોડું હાલે, નથી જવું. મારામથી માર્કેટે જાઉં. હા ઉઠું બધા. ગાઈસ વાગી ગયા છે 8:15, અને હું ઉપર આવી ગઈ છું છોલા સાફ કરવા. સોરી આ અને બીજી થઈ ગયું, હવે ત્રીજી ઉપરની બાકી છે. હવે હું કરીશ. અને આવ્યો છે કેમ કે આજે બેગલેસ ડે એટલે કે મારે નથી જાવ. પણ પછી પપ્પા પછી આવવા દે, પૂજા બૂજા કરી લેવા દે, એટલે તારો વારો નીકળશે. અને તારો મોજ કર. પપ્પા કે હર શનિવારે કે બેગલેસ ડે હોય તો શું નહીં જવાનું સ્કૂલે? હવે પડી જાય, આમાં બધું દેખાય છે, સંભળાય છે. અને કહીશ પપ્પાને સંભળાવીશ દેડું એ શું બધું. સારું હાલો પહેલાં પતાવી દો, ઠંડી બહુ લાગે કેમ કે હાથ પાણી પાણી રહે ને બરફ જેવા હાથ થઈ ગયા. સારું ચાલો.
ચાલો પૂજા કરી લીધી છે, દર્શન કરાવી દઉં. જય શ્રી કૃષ્ણ. કેમ તારી મોર પણ કામ થઈ ગઈ કાનજી? હા રે કાના દર્શન કરાવી લેવા દે. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. છે ખોડિયારમાં 4 દિવસ કાના દર્શન થયા. શું છે ને નમસ્કાર. આવું હોય આ ડ્રન્સ સ્કૂલે ન ગયા? કેમ ન ગયા? મારું મૂવી હતું એટલે મૂવી હતું. મને ખબર નહીં. કાલે શું થયું ખાવા વાળમાં ચાલો બટેકાનું શાક ભાત, વટાણા બટેકાનું શાક ને ભાત. બેન કે જમવું નથી, અમે એમ બેસી હું ને પપ્પા. તો બાબો કે હું ખાઈ લઈશ શાક ભાત. અમે શાક ભાત ખાલી કરી નાખવા છે. બરોબર. બાબાજી કઠલ્લુ સારું ચાલો. બાબાજી કઠલ્લુ. હેલો ગાઈસ, તો વાગી ગયા છે બપોરના 1:15. હું આવી ગઈ છું કોલેજથી, કેમ કે અમારે અત્યારે એક્ઝામ ચાલુ છે ઇન્ટરનલ. અને આજ 25 માર્કનું પેપર હતું એટલે 1 કલાકમાં છૂટી ગયા અમે. તો પપ્પાને એને જમવાનું ને એનું દઈ દઉં. મારે તો જમવું નથી, કેમ કે ભૂખ નથી એમ નથી. મને વટાણા બટેકાનું શાક ખબર નહીં ઓકે થઈ ગયું કે શું થયું, મને હવે ભાવતું નથી. તો વટાણા બટેકાનું શાક નથી ખાવાનું, એના હિસાબે મારે જમવું નથી. નાસ્તો પડ્યો છે મમરાનો ખાઈ. પાણીનો લોટો ભરવું મમ્મી હતો. પપ્પા હતું જો તો મમ્મી તો પપ્પાને જો પાણી. અને લડ્ડુને આપણે ધરાઈ દઈએ. અને જમવામાં શું છે કહી દીધું જો કે મેં વટાણા બટેકાનું શાક છે અને ભાત છે. મારે રોટલી ખાવા નહોતી એટલે રોટલી કહી દીધી. ડેડુ મોબાઈલ છે. અરે બેટી બેટી, હા હાલો. ના રહ્યો તો બેટી બોલ બેટી ભાત છે. પપ્પાને ભાવે લોંડા. લોંદા જે મને જરાય ન ભાવે. બરોબર. આ છે વટાણા બટેકાનું શાક. વટાણા બટેકાનું શાક, ભાત છે અને વટાણા બટેકાનું શાક. જો અડધી દહીં કાઢમાં દીકરી. વટાણા બટેકાનું શાક, ભાત, ઉપરથી સલાડ લાવી દહીં લાવી. સેલેડ આપીએ. મૂળા ગાજર આલે પકડ. સેલેડમાં છે ગાજર, મૂલી, દહીં, દહીં પવાલી વાળું. પવાલી વાળું. હા હો, ઓલું તો નહીં દઉં. આ મમ્મી પપ્પાનું છે મૂળું, ઓલું ખાટું, કેમ કે તડકે મૂક્યું હતું. કેમ કે શિયાળામાં હે ને ઘરે ખાટું નથી થતું, મેં તડકે મૂક્યું તોડી. ને મમ્મી તો દે એવી દહીં ઢોકળાનું દી. કાલ પલાવી દેજો ઢોકળાનું. હો ઢોકળા ખાઈશ, મોજ કર. ઢોકળા રે. સારું ચાલો મૂક દે એમાં. લડ્ડુ પાસે રહે છે. ચાલો લડ્ડુ ને જાઓ ડેડુ. લડ્ડુ ને પડી ન જાય. તુલસીનું પાન મૂકી દઈએ. તુલસી પત્ર જમવામાં દેખાડ દઉં. દહીં, વટાણાનું શાક ને ભાત. તુલસીનું પાન મૂકી દીધું છે. ટોકરી વગાડીને પડદો દઈ દઈ આડો. આપણું ઇન્ડિયા વર્સેસ સાઉથ આફ્રિકા છે પણ જોઈશું ઓડીઆઈ મેચ. ડેડી બે ગયા જમવા. ડેડુ બે ગયા જમવા. શું છે જમવામાં? વડી એમની હોય જ રોજ 20 વડી, ભાત અને સેલેડ અને શાક. વટાણા બટેકાનું. પપ્પાને વટાણા નથી જ ભાવતા પપ્પાને, પણ આ તો પ્રોટીન ઘણું મળે એટલે ખાય. નકર પપ્પા હમણાં સુધી વટાણા ખાતા જ નહોતા. જ્યારથી આ પ્રોટીન ને એવું બધું ખબર પડી ત્યારથી પપ્પા વટાણા ખાવા માંડ્યા છે. પહેલાં ન ખાતા, ઓડતા નહીં.
જ્યારથી આમ ફિટ બની ગયા હેલ્થ માટે હેલ્થનું વિચારવા માંડ્યા છે. હેલો ગાઈસ, જો વાગી ગયા છે 8:30 અને બસ આજનું તો જો આવું હતું કાંઈક, કેમ કે 2 દિવસથી તો વચમાં નહોતો વિડીયો મૂક્યો, કાલે નહોતો મૂક્યો, કેમ કે મારા ફઈજીના દીકરા પરેશભાઈ એ એક્સપાયર થઈ ગયા હતા, એટલે એના પપ્પા અહીંયા ગયા હતા અને 2 દિવસ તો આપણને એવું ગમે નહીં ને, એટલે પછી છે ને વિડીયો 2 દિવસ નહોતો મૂક્યો. કાલે પછી મૂકવાનો હતો, જૂનો જે હતો ને એ બધો મૂકી દીધો હતો, એટલે 2-3 દિવસથી છેલ્લા કેટલા લગ્નમાં આવ્યા પછી અમે વિડીયો જ નથી બનાવ્યા, કેમ કે પછી જૂના હતા ને એ મૂકી દેતા હતા. અને અમારું લગ્નના બીજે જ નહીં, ત્રીજે દિવસે તે 1 દિવસ ગયો ને પછી તે દિવસે જ સમાચાર આવ્યા કે રાતે લગભગ કેટલા વાગ્યા છે કહું, 11:30 પોણા 12 થયા હતા. તો પછી ત્યાં સમાચાર આવ્યા કે પરેશભાઈ એક્સપાયર થઈ ગયા. તો પછી છે ને એના પપ્પા રાતે 2 વાગ્યે પછી અહીંથી ગયા મોરબીથી સુરેન્દ્રનગર, એટલે પછી આખી રાત અમે જાગ્યા, નીંદર આવે નહીં. અને પછી બીજે દિવસે આવ્યા તે અમે બધી વાત કરતા હોય ને આપણને ટેન્શન, જીવ તો બરે ને એમ થાય કે, અને બહુ આનંદી હતા, એવા આનંદી હતા ને પરેશભાઈ. અને તમે જો આમ પ્રસંગમાં ભેગા થાય ને તો એ આપણને આમ મજા આવી જાય, આમ એવો આનંદ કરાવે બધાને. અને હસમુખા એવા હતા, બહુ જ અમને શાંત એવા હતા, કાંઈ લપ નહીં કોઈ એર કરવાની એવા હતા, અસર સ્વભાવના એવા. એ હોય સરોજબેન હોય, બધા એવા દાંત કઢાવે ને, એને બદલે હવે ભગવાને એવું થઈ ગયું વચિંદાનું. એના બીમાર તો એમને હતા જ, પણ હવે પપ્પાએ પછી ફોન કર્યો હતો ભાભીને, અમને નહોતી ખબર કે પછી અહીંયા લગ્નમાં ગયા તો એમને મારા દેર થાય ને એમને કીધું કે પરેશભાઈ દાખલ કર્યા, એને પપ્પા કે ન હોય તો કે હા. પછી ભાભીને કર્યો તો ભાભી કે કોમામાં વયા ગયા. તો એને પપ્પા કે જઈશું આપણે બીજે દિવસે. ત્યાં તો રાત્રે આવા સમાચાર આવ્યા કે ઓફ થઈ ગયા એમ. એટલે દુઃખ, એટલે 2-3 દિવસ એટલે વિડીયો નહોતા આવતા. અને બસ આવું હતું કંઈક શેડ્યુલ, જ આખો દિવસનું કાંઈ બહુ ઓલું નહોતું, ગમતું નહોતું ને ઓલું હતું ને, તો પછી બહુ વિડીયો 2-3 દિવસ ઉતાર્યા જ નહોતા. એટલે શું આપણે કરીએ નથી કહેતા. અને નાના જતા હજુ તો કંઈક 55 વર્ષના નહોતા હજુ તો, એમને 2 બેબી, એક બેબીને એક બાબો, 2 પરણાવવાનું બાકી છે, એક બેબીને જ પરણાવી છે. નાના જતા હજુ તો, જવાની ઉંમર નહોતી હજુ નથી કહેતા, પણ હવે કુદરત આગળ તો કે આપણું કંઈ હાલતું નથી, બરાબર ને. ભગવાન એમના દિવ્ય આત્માને શાંતિ આપે એવી આપણે પ્રાર્થના કરી, બીજું તો કાંઈ કરી ન હોય. સારું, ચાલો. જો તમને બધાને અમારો વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો, કમેન્ટ કરજો. અને આપણી બીજી ચેનલ છે BR ટ્રાવેલર, એમાંય જઈને તમે વિડીયો જોઈજો અને એમાંય સપોર્ટ કરજો. અને બધાએ છે ને અમારા પરેશભાઈને દિવ્ય આત્માને ભગવાન શાંતિ આપે એવી પ્રાર્થના કરજો. જય શ્રી કૃષ્ણ, જય મહાદેવ.